કામથી અનેક અનર્થવાળી પરંપરાઓ પ્રકટ થાય છે કામને કારણે. એનું નિરૂપણ છે. ક્રોધ સ્વકાર્ય કરણાલ લોભ પ્રાપ્ત્યાપી સામ્યતિ ઘૃત હોમે વહનીરીવ કામો ભોગેન વર્ધતે. આ ધ છે ધૃત છે, ઘૃત હોવો જોઈએ. ઘૃત હોમે વહનીરીવ કામો ભોગેન વર્ધતે. કામેન નાશિત મતિ પ્રતિસિદ્ધે પ્રવર્તતે અગમ્યાગમને ચૌર્યે તથૈવા ભક્ષણ ભક્ષણે. કામને કારણે તમને એમ લાગે એક કામ દુર્ગુણ છે, એમ નહીં, એ અનર્થની અનેક પરંપરાઓનું સર્જન કરે છે. એક દોષ નથી, એ દોષની પરંપરાઓ એની પાછળ ચાલી આવે છે. કામી વ્યક્તિ હશે, એની કામોભોગ જો સિદ્ધ નહીં થાય તો ક્રોધે પ્રકટ થશે. વધુને વધુ સારા સારા વિષય ભોગવવાની કામનાનો લોભ પણ એને બન્યો રહેશે. બધા જ ખોટું બોલશે. ઘરે પૂછશે ક્યાંથી આવ્યા, કે નહીં હું તો ભગવત નામ લેતો તો બેઠકજીમાં શ્રી કૃષ્ણ શરણમ કરતો. જે હોય ક્યાંય પણ ઘરે એમ કે હું તો બેઠકજી જ હતો, હું તો શ્રી કૃષ્ણ શરણમ કરતો હતો, હું તો મહાન ભક્ત છું. તો ઘરે કોઈ પૂછે ભાઈ કેમ મોડું થયું, તો ત્યાં ખોટું પછી ખોટું બોલવાનું શરૂ થઈ જાય. અનેક પ્રકારનું ખોટું બોલે. કારણ કામ જે છે એ લોભ, અનૃત, ચોરી. પછી એ કામી વ્યક્તિ હોય, એની પાસે જો પૈસો હોય તો આજુબાજુવાળા ઘણા પણ બીજી એવી કામુક સ્ત્રીઓ હોય, એ પૈસાના લોભે એની સાથે સંબંધ રાખતી હોય તો એને પછી ચોરી પણ શરૂ થાય. પછી ઘરમાંથી ચોરી કરી કરીને એને રાજી રાખવા માટે એ ચોરી પણ શરૂ થાય. બધી પ્રકારના અનર્થની પરંપરા, ચોરી, હિંસા, એ બધી અનર્થની પરંપરાઓ એ પછી શરૂ થવા માંડે. હિંસા પણ એમ ત્યાં સુધી નોબતે આવી જાય કે હિંસા પણ કરી નાખે. કારણ કે એનાથી થાય છે ને, આ કહે છે ને જર જમીનને જોરવું પૈસાના છે છોરવું, એવું આપણે કંઈક કહેવત છે કે આ બધી એમાંથી હિંસા પણની વારો પણ આવી જાય કે ત્યાં હિંસા, અનર્થ ભાષણ બધું થવા માંડે, ચોરી થવા માંડે, બધું કરવાનું. અનર્થની બધી પરંપરાઓ પછી આ કામની પોતે તૃપ્તિ માટે બધી અનર્થની બધી પરંપરાઓ એ શરૂ થાય. તો ક્રોધ સ્વકાર્ય કરનાર લોભ પ્રાપ્ત્યાપી સામ્યતિ. પણ લોભ ને ક્રોધ તો એવા છે કે એની પ્રાપ્તિ થઈ જાય તો શાંત થઈ જાય. ક્રોધ એ પણ શાંત થઈ જાય. લોભ પણ એ વસ્તુ જોઈતી હોય એને મળી જાય તો લોભ પણ પૂરો થઈ જાય. પણ કામ એવો છે કે ઘૃત હોમે વહની રીવ કામો ભોગે ને વર્ધતે. કામ તો એવો છે કે જેમ હોમમાં આપણે અગ્નિમાં ઘી હોમ્યા કરીએ એમ વધ્યા કરે, એમ કામને જેટલો ભોગવવામાં આવે એટલો એ વધે છે, શાંત થતો નથી. આ એનો મોટો દુર્ગુણ છે. કામેન નાશિત મતિ. કામના કારણે જેની મતિ નાશ પામી છે, પ્રતિસિદ્ધે પ્રવર્તતે. બધી વિરોધી પ્રવૃત્તિ જે વિરુદ્ધમાં પ્રવૃત્તિમાં પ્રતિસિદ્ધ એ પ્રવર્તતે, એ વિરુદ્ધની અંદર બધી પ્રવૃત્તિ એની થશે. હવે ક્યાં ક્યાં દોષ એમાં પ્રકટ થશે? અગમ્યા ગમને ચૌર્યે તથૈવા ભક્ષણ ભક્ષણે. આ બધા એક એક અનર્થની પરંપરાઓ કામમાંથી શરૂ થશે. અગમ્યા ગમને, જ્યાં ગમન ન થવું જોઈએ ત્યાં એ ગમન કરવા માંડે, જ્યાં ન જવું ત્યાં જવા માંડે. ચોરી કરવા માંડે, પછી ચોરી શરૂ થઈ જાય. કારણ કે પછી એને કામો ભોગની અંદર જે સહાયક સ્ત્રીઓ હોય એને સંતુષ્ટિ રાખવા માટે ચોરી પણ કરવા માંડે. ઘરના ઘરેણા પણ લઈ જાય કે મારા ધંધામાં કામમાં ઉપયોગી છે, દેવા ઊભી છે તો ઘરના ઘરેણા લઈને ત્યાં દેવા માંડે. પણ એને સંતોષ રાખવા માટે એ ચોરી કરવા માંડે. પછી કોઈ પણ રીતે ચોરી કરીને પણ એ સ્ત્રીઓને ખુશ રાખે. પુષ્ટિ માર્ગમાં પણ બધા કંઈ એમ કહે છે કે ભાવનાને કારણે લોકો આવું કરતા હોય છે, એવું નથી. આમાં આ દુર્ગુણને શાંત કરવાનું એક બહુ સારું મોહરું એને મળી જાય છે કે ધર્મના નામે થઈ શકતું હોય તો કોઈ ચિંતા નહીં, કોઈ શંકા ન કરે. બાકી હકીકતમાં તો પરસ્પરની આ જે કામો ભોગની જે દુષ્વૃત્તિ જે છે એ દુષ્પ્રવૃત્તિ જ એમાં જવાબદાર છે. એમાં બધાએ કોઈ એવા ભોળા કે શ્રદ્ધાને કારણે ભાવનાને કારણે આવેલા એવું નથી હોતું. પણ એમાં બધાને આનંદ આવતો હોય છે, બધાને મજા લેવી હોય છે. એટલે એવા લોકો બધામાં ભેગા થઈ જાય છે ને ધર્મનું એ સ્વાંગ રચી લે છે. એટલે ધર્મના નામે બધું પ્રવૃત્તિ શરૂ થવા માંડી છે. અને હવે તો બહુ ધર્મના નામે પ્રવૃત્તિ તો બહુ છડે ચોક પ્રકટ થઈ ગઈ છે. છાપાઓ ભરી ભરીને, ટીવી ચેનલો ભરી ભરીને 2-2.5-3 મહિનાથી વરસાદ વરસાવે છે. આસારામ હમણાં તો એક વચ્ચે પકડાણો છે આસારામ પકડાણો છે. અને
આ ધર્મના નામે બધા કેવું પ્રવૃત્તિ ચાલે છે એનો ભરપૂર મટીરિયલ પત્રકારો, એટલે બહુ હવે લોકોને કંઈ બહુ સજાગ કરવાની જરૂર નથી. બધા છાપાઓ વાંચે છે, ટીવી ચેનલોમાં જોઈ રહ્યા છે. સતત આ 2-2.5 મહિનાથી આ મારો ચાલે છે કે ધર્મના નામે કેવા કેવા પાખંડ થઈ રહ્યા છે. પુષ્ટિ માર્ગમાં આપણે એવું છે કે બીજા કોઈ સંપ્રદાયની, કોઈ ધર્મના નેતાની કે ધર્મગુરુ પકડાય ને એનું કંઈ બહાર આવે તો પુષ્ટિ માર્ગે બહુ રાજી થતા હોય છે. એટલે મેં કીધું રાજી થાવમાં રાજી થવા જેવું નથી. કારણ કે આ પુષ્ટિ માર્ગની અંદરનું મોહરું પહેરીને પણ કેટલાક લોકો સ્વાંગ ધરીને બધે ધર્મ સંપ્રદાયની પરિસ્થિતિ સત્ય આવી જ થઈ ગઈ છે. દરેક જગ્યાની પરિસ્થિતિ આવી છે કે ધર્મના નામે લોકોને અધર્મ કરવામાં બહુ કોઈ શંકા પણ ન કરે. ધર્મના નામે અધર્મ સહેલાઈથી થઈ શકે અને આપણે દોડવટુંને ઢાળ મળી જાય. ભાવતું તું વૈદ્ય બતાવી દે, વૈદ્ય એમ કહી દે કે તમારે આ જ ખાવાનું જે આપણે ભાવતું હોય અને વૈદ્ય બતાવે તો આપણને ધર્મનો જો સ્વાંગ મળી જતો હોય પછી રોકવાવાળું કોણ? રોકવાવાળા ધર્મગુરુ પણ જો એમાં સામેલ હોય પછી તો પૂરું થઈ ગયું કે જેને ધ્યાન રાખવાનું છે એ સિપાહી પણ ભેગો જોડાઈ જતો હોય પછી તો કોઈની ચિંતાની વિષય જ નથી. ભાઈ કોઈ કોને રોકે કોણ? બધા એકમાં સામેલ થઈ ગયા હોય. આવી ધર્મની પરિસ્થિતિ આવી થઈ ગઈ છે. મહાપ્રભુજી પહેલેથી આજ્ઞા કરતા રહ્યા છે અને આપણને ચેતવણી આપતા રહ્યા છે કોઈ પણ રીતે બહિર્મુખ થશો નહીં, નહીં તો તમારી આ કાળ પ્રવાહમાં દૂષિત થયેલી તમારી ઇન્દ્રિયો તમારું ભક્ષણ કરી જ જશે. આપણે કોઈ આસારામના થી હરખાવાની આપણે જરૂરિયાત નથી. દરેક ધર્મ અને સંપ્રદાય એ આ પરિસ્થિતિથી જૂજી રહ્યો છે કે સાચો ધર્મ લુપ્ત થઈ જાય છે. ધર્મનો સ્વાંગ પહેરીને આવા અધર્મીઓ આ ધર્મની અંદર ઘૂસી ગયા હોય છે અને એ ધર્મના નામે ખૂબ જ એ શોષણ કરતા હોય છે. પણ એની અંદર એક હાથે તાલી પડતી હોતી નથી, પણ એમાં પણ બધાને બીજાને પણ એવો આનંદ એટલો જ આવતો હોય છે, મજા આવતી હોય છે. બધા મળીને એક મંડળી રચાઈ ગઈ હોય છે અધર્મ કરવાની. અને અધર્મની બધી જ પરંપરાઓ આ કામને કારણે એ શરૂ થાય છે. અગમ્યાગમને ચૌર્યે તથૈવા ભક્ષ્ય ભક્ષણે યત ઉત્પદ્યતે ક્રોધો મહાદ્રોહ સમુદ્ભવ લોભોપી જાયતે તસ્માत् સચાર્થ વિષયો ભવેત સો અર્થ પંચદશાનર્થ મૂલમ તત્ર પ્રવર્તતે. હવે જ્યાં ક્રોધ પ્રકટ થાય છે, જેનાથી ક્રોધ પ્રકટ થાય છે એ ક્રોધ પાછો કેવો છે? મહાદ્રોહ સમુદ્ભવ. એ મહાદ્રોહ સમુદ્ભવ એ ક્રોધ જે છે એ પણ કામને કારણે જ પ્રકટ થતો હોય છે. લોભોપી જાયતે તસ્માત, લોભ પણ એના કારણે જ પ્રકટ થતો હોય છે. વધુને વધુ કામો ભોગનો લોભ પ્રાપ્ત થતો જાય છે. લોભોપી જાયતે તસ્માત, એ તેનાથી જ આ લોભ પણ પ્રકટ થાય. સચાર્થ વિષયો ભવેત, એ એના વિષયો બની જાય છે. અને સો અર્થ, અને જે અર્થ છે જેના માટે લોલુપતા વધતી જ જાય છે એ અર્થ પાછો કેવું છે? પંચ. આ અર્થ કેવો? જે અર્થથી જે અનર્થ પ્રકટ થતો હોય છે એ કેવું છે કે સો અર્થ પંચદશ અનર્થ મૂલમ તત્ર પ્રવર્તતે. પંચદશ શાસ્ત્રમાં એ 15 પ્રકારના અનર્થ કહેવાયા છે. એનું મૂળ પણ આ અર્થ છે કે જેની અંદર લોભ પ્રકટ થઈ રહ્યો છે, જેના માટે લોભ પ્રકટ થઈ રહ્યો છે. એ અર્થથી પાછા 15 પ્રકારના અનર્થ શાસ્ત્રમાં કીધા છે. એ છે ચોરી, સ્તેયમ, હિંસા, અનર્તમ, દંભ, કામ, સ્મયો, મદ, ભેદો, વૈરમ, અવિશ્વાસ, સંસ્પર્ધા, વ્યસનાની ચ. તો એમાં ચોરી, હિંસા, ખોટું બોલવું, દંભ, કામ, ક્રોધ, ગર્વ, મદ, ભેદ, વેર, અવિશ્વાસ, ઈર્ષા, સુરત, દ્યુત, ધૂત લખ્યું છે દ્યુત, મદ્ય. આ 15 અનર્થ પ્રસિદ્ધ છે. આ 15 પ્રકારના અનર્થ, પંચદશ અનર્થ મૂલમ. આ એનું મૂળ પાછો આ કામ છે. જે પંચદશ અનર્થનું મૂળ છે એ ત્યાં જ એ વર્તે છે. એટલે આ આપણે એમ થશે કે એક કામ જ અનર્થ છે, ખોટો છે, દુર્ગુણ છે, પણ એની બદલે આટલા બધા અનર્થનું મૂળ છે
કે જેની અંદર આટલા બધા અનર્થ એની પાછળ આવે છે. ચોરી, હિંસા, જૂઠું બોલવું, દંભ, કામ, ક્રોધ, આ બધું જ, ગર્વ, મદ, ભેદ, વેર, અવિશ્વાસ, ઈર્ષા, બીજા કોઈ આપણે જે વસ્તુ જે આપણને જોતી હોય આપણને એ વસ્તુ બીજા લઈ જાય તો ઈર્ષા થવા માંડે. બીજો ભગવતી કેમ થયો? આપણા એરિયામાં બીજો ભગવતી ક્યાંથી આવી ગયો? કે તો ઈર્ષા, સ્પર્ધા એ બધું થવા માંડે. અને એક મંડળમાંથી બીજું મંડળ થાય કે એકબીજાનું વિરોધી મંડળ ઊભું થાય. હવે એ પ્રકાર છે. તો એલો એક મંડળનો નાયક હોય એમ કે બીજા કેમ આવી ગયા, અને જે વિષયની એને કામ ના હોય એ ઓલો લઈ જાય તો એની ઈર્ષા થવા માંડે, સ્પર્ધા થવા માંડે. એ બધી પ્રકારના દુર્ગુણો જે છે એ કામમાંથી જ પ્રકટ થતા હોય છે.